અમદાવાદના સરખેજ વિસ્તારમાં બિલ્ડરને બંધક બનાવી લૂંટ ચલાવવાના કેસમાં ઘરઘાટીની ધરપકડ કરવામાં આવી। રાહુલ છેલ્લા 6 વર્ષથી અમદાવાદમાં ઘરઘાટી તરીકે કામ કરે છે। છેલ્લા 4 મહિનાથી સિંધુ ભવન રોડ પરના પટેલ હાઉસમાં ફરિયાદી નરેશ પટેલના ઘરમાં ઘરઘાટી તરીકે રાહુલ કામ કરતો। 13 ડિસેમ્બરે પત્ની સાથે ખરીદી કરવાને બહાને ઘર છોડીને તે જતો રહ્યો હતો। 14 ડિસેમ્બરે બિલ્ડરને બંધક બનાવી ₹1.25 લાખની લૂંટની ઘટનાને અંજામ આપ્યો। પોલીસે શંકાને આધારે રાહુલની પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે। રાહુલે પોતાના સાળા રાકેશ અને તેના 3 મિત્રો સાથે મળી આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે। આ સાથે કરોડ રૂપિયાના ડિમાન્ડ પણ તેની પાસેથી કરવામાં આવી। પોલીસે મુખ્ય આરોપી રાહુલને ઝડપી પાડ્યો છે, જ્યારે રાહુલના સાળા અને 3 મિત્રો ફરાર થઈ જતા તેની શોધખોળ શરૂ કરાઈ છે। હકીકત એવી છે કે જે આરોપીઓ છે એને પૈસાની જરૂર હતી અને જે ઘરઘાટી છે એને રાકેશ ગઢુલાલ કરીને છે એનો કૌટુંબિક સાળો થતો હોય, જેથી એને ટીપ્સ આપેલી અને એવું નક્કી કરવામાં આવેલું કે જ્યારે અમે ઘર છોડીને જતા રહીએ પછી 15 દિવસ પછી તારે જે ચોરી કરવી હોય એ કરવી। પરંતુ આ લોકો 13 તારીખે ઘરઘાટીને એની પત્ની જતા રહ્યા બાદ 14 તારીખે રાત્રે 2 વાગે આરોપીઓ ઘર તોડીને અંદર પ્રવેશેલા અને એમને આ લૂંટ કરેલી હતી। આ કામે જે ટિપ્સ આપનાર છે એ રાહુલ રૂપલાલ કરીને છે, એની પોલીસે ધરપકડ કરી છે અને અત્યારે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે।